Hi friends, how are you? I'm fine here. I hope you will be fit and fine there. Friends, today we are going to learn our unit number 6 and read 1, and its title is Strike Against War. मतलब યુદ્ધની સામે પ્રહાર કરો. યુદ્ધની સામે પ્રહાર કરો. કોઈ તમારા પર યુદ્ધ કરે તો સામે તમે પણ વળતો જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એ એની લેખિકા છે એ આપણે બધા એનાથી સારી રીતે પરિચિત છે. ધોરણ 10ના અંદર જે હેલન કેલરનો પાઠ આવતો હતો, જે પોતે અંધ બાળકી હતી, એની શિક્ષિકાએ એને અંધ હોવા છતાં ભણાવી, એ જ હેલન કેલરે અહીંયા આગળ અમેરિકાના અંદર એક સ્પીચ આપેલી છે. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. 1916ના અંદર 5મી જાન્યુઆરીના દિવસે ન્યુયોર્ક શહેરના અંદર કાર્નેગી હોલના અંદર આ હેલન કેલરે આ સ્પીચ આપેલી છે. તો હેલન કેલરે બાળપણથી એટલી બધી સમસ્યાઓનો સામનો કરી ચૂકી હતી કે એના માટે જીવન એક સંગ્રામ બની ગયું હતું. અહીં કાર્નેગી હોલ ન્યુયોર્ક ખાતે જે ભાષણ આપ્યું એમાં યુદ્ધ સામે ન હારતા તેની સામે પડકાર ફેંકવાનો સંદેશો આપે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ એવું જણાવવામાં આવે છે કે જ્યારે પણ તમારી સામે આવી કોઈ સમસ્યા આવે ત્યારે સમસ્યાનો સામનો કરવાનો કહે છે, નહીં કે તમે એ રણ મેદાન છોડીને ભાગી જાઓ. ડોન્ટ ગીવ અપ. બરાબર, એ આપણને અહીંયા સંદેશો આપે છે. પહેલી વસ્તુ. બીજું, શરૂઆતમાં એ એમ કહે છે કે એ જે પોતે રિપોર્ટર હોય છે, તંત્રી હોય છે, તો એના સાથી મિત્રો એવું માને છે કે તે સિદ્ધાંત વગરના લોકોના હાથનું રમકડું છે. એવા લોકો માટે એમની પ્રચાર કરે છે અને એમના પ્રચાર માટે લોકોને સમજાવે છે. પરંતુ બીજી રીતે કહીએ તો એવું માનવું એ ભૂલ ભરેલું હતું. એ પોતે ખુલાસો કરતા કહે છે. તે એ પણ જણાવે છે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયાથી એ સમાચાર પત્ર વાંચે છે અને એવા જ સમાચાર પત્ર વંચાઈ ગયેલા બીજા અન્ય તંત્રીઓ વાંચે છે. તો એ કહે છે કે પોતે કેટલી અપડેટ છે એ પણ જણાવે છે. તેણી જે અર્થવ્યવસ્થામાં રહે છે તેની સામે એણે જંગ છેડ્યો છે. કામદારોની ફરિયાદ અને બળવાનો અવાજ, સત્તાધારી અવાજ તમે દબાઈ જાય છે. તે કહે છે કે તેમની ચારે બાજુ દુશ્મનો છે. કામના પ્રમાણમાં તેમને એ કામદારોને વેતન પણ મળતું નથી. દરરોજના એ લોકોએ 10 થી 12 કલાક કામ કરવું પડે છે, જ્યારે એની તુલનામાં એમને જે વેતન આપવામાં આવે છે બહુ જ તુચ્છ વેતન આપવામાં આવે છે. આ જે કામદારો છે, એમના બાળકો, એમની પત્ની, એમને પણ એટલું સુરક્ષા કવચ આપવામાં આવતું નથી અને એમના બાળકોને ગરીબાઈથી જિંદગી જીવવી પડે છે. એમની પત્નીઓને પણ એ ગરીબાઈથી જીવન જીવવું પડે છે. અહીંયા એવા કામદારોનો અવાજ ઉઠાવવા માટે અહીંયા હેલન કેલરે અમેરિકાના ન્યુયોર્કના અંદર કાર્નેગી હોલના અંદર આ એક સરસ સ્પીચ આપેલી છે. જોઈએ આપણે શું છે. ફરી એકવાર, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પ્રહાર કરો. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. ટુ બિગિન વિથ, શરૂઆત કરતા, I have a word to say, my good friends, the editors and others who are moved to pity me. To begin with, આ શરૂઆત કરતા, I have a word, મારે કેટલાક શબ્દો કહેવા છે. ટુ સે એટલે કહેવા છે. માય ગુડ ફ્રેન્ડ્સ, મારા સારા મિત્રો, એડિટર્સ, તંત્રીઓ, એન્ડ અધર્સ અને અન્ય લોકો, હુ આર મૂવ ટુ પીટી મી. મૂવ ટુ પીટી એટલે દયા ખાવી, જે મારા પર દયા ખાય છે. તો કહે છે કે આ ભાષણની શરૂઆત કરતાં પહેલાં મારે કેટલાક કરવું, એમાં મારે કેટલાક મારા સારા મિત્રો, તંત્રીઓ અને અન્ય લોકો જે મારા પર દયા ખાય છે એમને કેટલાક શબ્દ કહેવા છે. સમ પીપલ આર ગ્રીવડ. ગ્રીવડ એટલે દયા ખાય છે અથવા તો દુઃખી છે, બંને અર્થમાં લેવાનું. શોકમગ્ન છે એમ. કેટલાક લોકો દુઃખી છે, દયા ખાય છે. બિકોઝ દે ઇમેજિન, કારણ કે તેઓ કલ્પના કરે છે. ઇમેજિન એટલે કલ્પના કરવી. કેવી કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ અનપ્રિન્સિપલ પર્સન. આઈ એટલે કોણ? કે હેલન કેલર. બરાબર, રાઇટર પોતે, લેખિકા.
કે હું ઇન હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. અનપ્રિન્સિપલ એટલે પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને અનપ્રિન્સિપલ એટલે સિદ્ધાંત વગરના. હેન્ડ્સ એટલે હાથમાં, ઇન એટલે અંદર. કહે છે કે હું સિદ્ધાંત વગરના લોકોના હાથમાં છું. એવી કોણ કરે છે? કેટલાક લોકો કલ્પના કરે છે. હું પરસ્વેડ એટલે કન્વિન્સ, સમજાવું, જે મને સમજાવે છે. ટુ અડોપ્ટ સ્વીકારવા, અડોપ્ટ એટલે સ્વીકારવું. અનપોપ્યુલર કોઝિસ, અનપોપ્યુલર એટલે લોકપ્રિય અને અનપોપ્યુલર એટલે બિનપ્રચલિત, અલોકપ્રિય. કોઝિસ એટલે કારણો. ફરી એકવાર, કેટલાક લોકો મારા પર દયા ખાય છે અથવા દુઃખી છે કારણ કે તેઓ એવી કલ્પના કરે છે કે હું સિદ્ધાંત વગરના લોકોના હાથમાં છું, એમનું રમકડું છું, જે મને એમની બિનપ્રચલિત અથવા એમના અલોકપ્રિય કારણોને સ્વીકારવા માટે. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા એટલે જાહેરાત, માઉથપીસ એટલે પ્રવક્તા, જાહેરાત કરનાર. એ લોકો મને એમની જાહેરાતના પ્રવક્તા બનાવવા માટે અથવા સ્વીકારવા માટે સમજાવે છે. ફરી એકવાર, આ સાથે શરૂઆત કરતાં મારે મારા સારા મિત્રો, તંત્રીઓ અને અન્ય લોકો કે જે મારા પર દયા ખાય છે એને મારે કેટલાક શબ્દ કહેવાય છે. કેટલાક લોકો મારા પર દયા ખાય છે, મારાથી દુઃખી છે કારણ કે તેઓ કલ્પના કરે છે કે હું સિદ્ધાંત વગરના લોકોના હાથમાં છું, જે મને બિનપ્રચલિત કારણોને સ્વીકારવા અને એમની જાહેરાતના પ્રવક્તા બનાવવા માટે મને સમજાવી રહ્યા છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ. હવે એ લોકોએ એકવાર સમજી લેવું જોઈએ. અન્ડરસ્ટુડ એટલે અન્ડરસ્ટેન્ડનો ભૂતકાળ, સમજવું, સમજી લીધું હતું. એ લોકોએ સમજી લેવું જોઈએ. એન્ડ ફોર ઓલ ધેટ, એ બધા માટે, દેટ આઈ ડોન્ટ વોન્ટ ધેર પીટી. ડોન્ટ વોન્ટ એટલે ઈચ્છવું, પણ ડોન્ટ વોન્ટ એટલે ઈચ્છતી નથી, મને એમની જરૂરિયાત નથી. ધેર પીટી એટલે દયા. મને એવા લોકોની કોઈ દયાની જરૂરિયાત નથી. I would not change places with one of them. I would not change. Change એટલે બદલવું. Places એટલે સ્થાન. With one of them. હું એમનું કોઈ સ્થાન લેવા ઈચ્છતી નથી. એ લોકો એમની જગ્યાએ છે, હું મારી જગ્યાએ છું. તો હું એમનું કોઈ સ્થાન પડાવી લેવા ઈચ્છતી નથી અથવા મને એમનું સ્થાન પણ લેવું ગમશે નહીં. આઈ નો, હું જાણું છું. વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જાણું છું કે હું શું બોલી રહ્યો છું. ટોકિંગ અબાઉટ, અને શાના વિશે હું ચર્ચા કરી રહ્યો છું, શાના વિશે વાત કરું છું, એના વિશે મને ખબર છે. આમ ટોકિંગ એટલે ચાલુ વર્તમાનકાળ છે. અબાઉટ એટલે ના વિશે. હું શાના વિશે વાત કરું છું એ મને ખબર છે, જાણું છું. નો એટલે જાણું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન. સોર્સિસ એટલે સ્ત્રોતો. ઇન્ફોર્મેશન એટલે માહિતી. મારા માહિતીના સ્ત્રોતો, ઉદ્ભવ સ્થાનો, આર એઝ ગુડ, એટલા જ સારા છે, એન્ડ રિલાયબલ, એટલા જ ભરોસાને પાત્ર છે, એટલા સારા અને ભરોસાને પાત્ર છે, એઝ એનીબડીઝ એલ્સ, જેટલા અન્ય લોકોના હોય. ફરી એકવાર કહે છે કે મને એમની દયાની જરૂરિયાત નથી, હું એમનું કોઈ સ્થાન પણ લેવા ઈચ્છતી નથી. હું જાણું છું કે હું શાના વિશે બોલું છું. મારા માહિતીના ઉદ્ભવ સ્થાનો કે સ્ત્રોતો એટલા જ સારા અને ભરોસાને પાત્ર છે, જેટલા અન્ય લોકોના સારા અને ભરોસાને પાત્ર છે. રિલાયબલ એટલે ભરોસો, જેનાથી રિલાયન્સ એટલે ભરોસો, વિશ્વાસ. આઈ હેવ પેપર્સ. મારી પાસે પેપર્સ છે. પેપર્સ એટલે સમાચાર પત્રો. એન્ડ મેગેઝિન્સ, સામયિકો છે. ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા, જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાથી હું મેળવું છું. દેટ આઈ કેન રીડ માય સેલ્ફ, જે મારી જાતે મારા વાંચવા માટે હું ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાથી સમાચાર પત્રો અને સામયિકો મેળવું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. નોટ ઓલ, બધા જ તંત્રીઓ, સંપાદકો જેમને હું મળી છું એ આ કરી શકતા નથી. મતલબ શું નથી કરી શકતા? કે હું જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયાથી સમાચાર પત્ર વાંચું છું, મેળવું છું, એ લોકો કરી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ. ક્વાઇટ એટલે બહુ ઓછા. નંબર, ક્વાઇટ અ નંબર ઓફ, બહુ ઓછા લોકો. ધેમ, એમાંના બહુ ઓછા લોકો હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. એમાંના બહુ ઓછા લોકો ફ્રેન્ચ અને જર્મનના સેકન્ડ હેન્ડ. સેકન્ડ એટલે બીજું, એટલે વપરાયેલું. સેકન્ડ હેન્ડ એટલે વપરાઈ ગયેલું ટૂંકમાં. તો એમાંના બહુ ઓછા લોકો વપરાઈ ગયેલા સમાચાર પત્રો અને જે સામયિકો છે એ વાંચે છે, જ્યારે હું તો એકદમ તરોતાજા ફ્રેશ માલ વાપરું છું. નો, ના, આઈ વિલ નોટ ડેપ્રિશિએટ.
ધ એડિટર્સ. એડિટર્સ એટલે તંત્રીઓ. અને ડેપ્રિશિએટ, એપ્રિશિએટનું વિરોધી. એપ્રિશિએટ એટલે પ્રશંસા કરવી, કદર કરવી. ડેપ્રિશિએટ એટલે નિંદા કરવી, અવમૂલ્યન કરવું. ના, હું એ લોકો, એ તંત્રીઓની જે મારા સાથી મિત્રો છે એનું કોઈ અવમૂલ્યન કરીશ નહીં, કે એમની કોઈ નિંદા કરીશ નહીં, કે કરવા ઈચ્છતી નથી. દે આર એન ઓવરવર્ક. ઓવર એટલે વધારે, વર્ક એટલે કામ કરતો. તેઓ વધારે કામ કરતો, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, અને ગેરસમજણ ધરાવતો વર્ગ છે. તેઓ કેવો વર્ગ છે? વધારે કાર્ય કરતો અને ગેરસમજણ ધરાવતો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર. ચાલો એમને યાદ રહેવા દો. શું યાદ રહેવા દો? ધો, જોકે, that if I cannot see the fire, cannot see એટલે જોઈ શકતી નથી, ફાયર એટલે આગને, at the end of their cigarette, end એટલે છેડાને, their cigarette, their એટલે તેમની, સિગારેટ એટલે જે પીવાની સિગારેટ આવે, સિગારેટની વાત કરે છે. ચાલો એમને યાદ રહેવા દો, જોકે, જો તેઓ તેમની સિગારેટના, તેઓની સિગારેટના છેડા ઉપર આગને જોઈ શકતા નથી. જ્યારે તમે બિસ્ટોલ કે સિગારેટ પીતા હોય ત્યારે તમે એના છેડાને જોઈ શકો નહીં. બરાબર? એની અહીંયા વાત કરી. જો એમને યાદ રાખવું જોઈએ, કે યાદ રહેવું જોઈએ કે જો સિગારેટના છેડા ઉપર એ આગને જોઈ શકતા નથી. નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. થ્રેડ એટલે દોરો, નીડલ એટલે સોય, ડાર્ક એટલે અંધારું. તો તેઓ અંધારામાં, ડાર્ક એટલે અંધકારમાં, નીડલ એટલે સોયના અંદર, થ્રેડ એટલે દોરો પણ જોઈ શકતા નથી. સિગારેટ પીતા હોય અને સિગારેટના જે ધુમાડા કે એની આગને છેડા પર તમે ના જોઈ શકો, તો તમે અંધારાના અંદર, સોયના અંદર દોરો પણ પરોવી શકતા નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, જે કંઈ હું બધું કહું છું સજ્જનો, ઇઝ અ ફેર ફિલ્ડ. ફેર એટલે નિષ્પક્ષ. હું એક નિષ્પક્ષ, એન્ડ નો ફેવર, અને કોઈની તરફેણ કરતી નથી. હું જે કંઈ તમને પૂછું છું એ સજ્જનો, આ એક નિષ્પક્ષ છે અને હું કોઈની ફેવર કે કોઈની તરફેણ કરતી નથી. I have entered the fight against the preparedness and against the economic system under the which we live. I have entered, મેં પ્રવેશ કર્યો છે. ફાઇટ, યુદ્ધ લડવા માટે, યુદ્ધ માટે મેં પ્રવેશ કર્યો છે. અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, પ્રિપેર્ડનેસ એટલે પૂર્વ તૈયારી, સુસજ્જતા. મેં પૂર્વ તૈયારી રૂપે અથવા સુસજ્જતા, અને વિચ વી લીવ, જે વી લીવ, જ્યાં આપણે ઇકોનોમિક સિસ્ટમ, અંડર ઇકોનોમિક સિસ્ટમ, અને જે આર્થિક, ઇકોનોમિક એટલે આર્થિક, ના સિસ્ટમ એટલે પદ્ધતિ, જે આર્થિક પદ્ધતિ નીચે આપણે જીવીએ છીએ, અને જે સુસજ્જતા છે એની સામે યુદ્ધ લડવા માટે મેં પ્રવેશ કરી લીધો છે, અથવા મેં શરૂઆત કરી દીધી છે. ઇટ્સ ટુ બી ફાઇટ ટુ બી ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. અને આ યુદ્ધ હવે લડાઈને પૂરું થવું જ જોઈએ. નાયાસ નો ક્વાર્ટર, અને હું આમાં કોઈ બાંધછોડ કરવા ઈચ્છતી નથી. નો ક્વાર્ટર એટલે બાંધછોડ કરવું, મૂકી દેવું, ગીવઅપ, એવું હું કરવા ઈચ્છતી નથી. ફરી એકવાર જોઈએ પેરેગ્રાફનું ભાષાંતર. આ સાથે શરૂઆત કરતા મારે મારા સારા મિત્રો, તંત્રીઓ અને અન્ય લોકો કે જે મારા પર દયા ખાય છે એમને મારે કેટલાક શબ્દ કહેવા છે. કેટલાક લોકો દુઃખી છે અથવા મારા પર દયા ખાય છે કારણ કે તેઓ એવી કલ્પના કરે છે કે હું સિદ્ધાંત વગરના લોકોના હાથમાં છું, જે મને બિનપ્રચલિત કારણોને સ્વીકારવા અને એમની જાહેરાતના પ્રવક્તા બનાવવા માટે સમજાવી રહ્યા છે. ના, હવે એ લોકોએ સમજી લેવું જોઈએ કે મને દયાની કોઈ જરૂરિયાત નથી. હું એમની દયા ઈચ્છતી નથી. હું એ લોકોનું કોઈ સ્થાન પણ લેવા ઈચ્છતી નથી. હું જાણું છું કે હું શાના વિશે બોલી રહ્યો છું. મારા માહિતીના સ્ત્રોતો એટલા જ સારા અને ભરોસાને પાત્ર છે જેટલા અન્ય લોકોના સારા છે. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાથી સમાચાર હું મેળવું છું અને વાંચું છું. જેટલા બી તંત્રીઓને મળ્યું છું એ બધા લોકો આ કરી શકતા નથી. એમાંના બહુ ઓછા લોકો કે ફ્રેન્ચ અને જર્મનના વંચાઈ ગયેલા સમાચાર પત્રો અને સામયિકો મેળવે છે અને વાંચે છે. ના, હું એ તંત્રીઓનું અવમૂલ્યન કરીશ નહીં કે એમની નિંદા કરીશ નહીં.
તે વધારે કામ કરતો અને મિસઅન્ડરસ્ટુડ એટલે ગેરસમજણ ધરાવતો વર્ગ છે. હવે એ લોકોએ યાદ રાખવું જોઈએ કે જો હું સિગારેટના છેડા પર ધુમાડાને જોઈ શકતી નથી તો તેઓ અંધારામાં સોયમાં પણ દોરો પરોવી શકતા નથી. હું જે કંઈ પૂછું છું હે સજ્જનો એકદમ નિષ્પક્ષ છે અને હું કોઈની તરફેણ કરવા ઈચ્છતી નથી. હું હવે સુસજ્જતા અને જે આર્થિક વ્યવસ્થાની છે આપણે જીવીએ છીએ એની સામે યુદ્ધ કરવા માટે મેં તૈયારી કરી લીધી છે અથવા તો હું એમાં પ્રવેશી ચૂકી છું. હવે આ યુદ્ધ લડાઈને પૂરું થવું જ જોઈએ. હવે હું આમાં બાંધછોડ કરવા ઈચ્છતી નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ મળીશું.